રતન ચારણ ગઢવીજી, સંધ્યા ભુલરજી, લાઈવ પ્રસારણથી અનેક હોસ્પિટલ, પીએચસી, સીએચસી સેન્ટરમાં આપણા આરોગ્ય પરિવારના અને સફાઈ કર્મચારીઓ જ્યારે આ નિહાળી રહ્યા છે ત્યારે એમને પણ આપણે શુભેચ્છા પાઠવીએ છીએ કે આજના આ કાર્યક્રમ તમે ખૂબ સફળ બનાવવા જઈ રહ્યા છો. તમામ જિલ્લાના ડીડીઓશ્રી, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, 12,000 ઉપર સ્થળોમાં આજે સ્વચ્છતાનો પ્રારંભ થશે. આ આરોગ્ય વિભાગનું સૌથી મોટું સફાઈ અભિયાન છે. 12,000 સ્પોટમાં એક દિવસ કે 1 કલાક પૂરતું નહીં, પરંતુ 7 દિવસ સુધી કન્ટિન્યુ આ સફાઈ અભિયાન ચાલશે અને 7 દિવસ પછી બંધ નથી થવાનું. એને એક રૂટીન પ્રોસેસની અંદર આપણે લાવવાનું છે. ત્યારે આપણી હોસ્પિટલ સ્વચ્છ હશે તો અનેક રોગોનું આપણે ત્યાંથી જ નિરાકરણ કરી શક્યું, એમને નાથી શકીશું. તો હોસ્પિટલો અને સિવિલ સ્વચ્છતામાં નંબર 1 મારો હેલ્થ વિભાગ, મારો પરિવાર અને હું જ્યાં જોબ કરું છું, હું જ્યાં જાઉં છું એ સ્વચ્છ અને સુઘડ હોવું જોઈએ. અમે શાળા પ્રવેશ ઉત્સવમાં જઈએ ત્યારે ઘણા ગામડાઓમાં જઈને ઘણા અધિકારીઓ અહીંયા છે જે જતા છે. જે શાળાના આચાર્ય અને શિક્ષકો ઉત્સાહી હોય એ શાળાનું આંગણાની અંદર વૃક્ષ હોય, ફૂલ છોડ હોય. એ રીતે હું પીએચસી, સીએચસી સેન્ટરોની અંદર પણ અનેક વાર મેં રાઉન્ડ લીધા છે. અજાણ્યા એક દર્દીની જેમ જઈને લીધા છે, પરંતુ એમની નિષ્ઠા, એમની કામ કરવાની પદ્ધતિને આપણે તાળીઓથી વધાવીશું કે અંતરિયાળ ગામોમાં એક બેન આ રીતનું કામગીરી કરે. અમારે જ્યાં જઈએ છીએ ત્યાં અમે વધુ સન્માન આપીએ છીએ, કારણ કે વધુમાં વધુ સારી પ્રવૃત્તિ આરોગ્ય ક્ષેત્ર થઈ રહી. ક્યારેક આંગળીના વેઢે ઘણા એટલા જ પ્રશ્નો આવતા હોય છે, પરંતુ ખૂબ સારી આપણી ટીમ જ્યારે કામગીરી કરી રહી છે ત્યારે એમને પણ અભિનંદન આપું છું. આ રંગરોગાન હોસ્પિટલને થશે, મનને પણ રંગરોગાન થશે. જે આપણે ટંગ મેનેજમેન્ટનું શરૂ કર્યું છે, આપણો વ્યવહાર દર્દી સાથે કેવો હોવો જોઈએ, એમને પ્રેમ, હૂંફ, લાગણી આપીને એક આપણે મેં નર્સ ડેના દિવસે વાત કરી હતી આ જ હોલની અંદર. આપણા ગુજરાત રાજ્યની તમામ નર્સ બેન, દરેક ફ્લોરેન્સ છે, એમને પણ જોરદાર તાલીઓથી વધાવીએ. કારણ કે કોરોના જેવી કટોકટીના સમયે સરકારી તંત્ર અને સિવિલ હોસ્પિટલે સૌથી વધુમાં વધુ આ ગુજરાતની અંદર સેવા આપી હતી. ત્યારે એમણે દિવસ રાત મહેનત કરી હતી. મારું આરોગ્ય ભવન શ્રેષ્ઠ ભવન. બસ આ આપણે ઈર્ષ્યા કરવા કરતાં, કોઈના દ્વેષ કરવા કરતાં મારું સારું કેમ ન કરી શકું, બસ આ સારું કરવાનો અવસર. એટલે નમો સ્વચ્છતા અભિયાન અને ફૂડ એન્ડ ડ્રગ્સના વિભાગ પણ એટલું જ સ્વચ્છતા કરી રહ્યું છે. દરેક ક્ષેત્ર પર અત્યારે રેડ ચાલી રહી છે. ડુપ્લિકેટ વસ્તુ બનાવનાર, ખાદ્ય ખોરાકમાં ભેળસેળ કરનાર, મેડિસિનની અંદર ભેળસેળ, એક પણને બક્ષવામાં આવશે નહીં. સતત ટીમ શરૂ છે અને ખૂબ સારામાં સારી એમણે રેડ કરીને અનેક ફેક્ટરીઓને સીલ કરી દીધી છે અને દંડ કર્યા છે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે આજે ગુજરાતની તમામ નગરપાલિકા, મહાનગરપાલિકા, ડીડીઓ, કલેક્ટરશ્રી તમામ લોકો જોડાયા છે. અને જ્યાં સિવિલ, જ્યાં પીએચસી, સીએચસી સેન્ટરને ક્યાંક જેસીબીની જરૂર પડે, માણસોની જરૂર પડે, સફાઈ કામદાર પરિવારની જરૂર પડે તો એમને ત્યાં આપવાનું અને એમને રાખવાનું ત્યાં કહ્યું છે. આપણે ઘણા સમયથી સિવિલોમાં જતા હોઈએ તો ગ્રાઉન્ડમાં ભાંગલી તૂટલી 2-4 એમ્બ્યુલન્સ હોય, તૂટેલા ટેમ્પો પડ્યા હોય. આજેથી શરૂ થાય છે. એક પણ આપણા પ્રિમાઇસીસમાં કોઈ પણ એવી ભંગાર કે ન જરૂરિયાત વસ્તુ ક્યાંય પણ ન જોઈએ. આ 7 દિવસમાં બધો જ નિકાલ કરી દેવાનો છે. આપણી હોસ્પિટલ સ્વચ્છ રહેશે. 7 દિવસની અંદર ટાર્ગેટ સાથે આપણે જ્યારે ચાલી રહ્યા છીએ ત્યારે સ્ક્રેપ
કંડમ મટીરિયલ્સનો નિકાલ કરો, કમ્પ્યુટર, ઘણા સિવિલની અંદર મેં જોયું છે 3-3, 4-4 રૂમ, ભાંગલી તૂટલી ખુરશી, કમ્પ્યુટર વગેરે પડ્યા છે. આ બધી જ વસ્તુ કચરાને બહાર કાઢી અને એમને નિકાલ કરીને આપણા એ રૂમો ઉપયોગમાં લેવાના છે. એ રીતે ફર્નિચર તૂટેલું જે કાંઈ હોય, આખા બિલ્ડિંગની કેમ્પસની મરામત કરવાની પીઆઈયુ પણ અહીંયા છે. અને દરેક જગ્યાએ કંઈક ટાઇલ્સ તૂટી ગઈ હોય, કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય, કંઈક ગ્રીલ, દરવાજા, આ બધું જ રિપેરિંગ થશે. તમામ લાઇટના પંખા, લાઇટનું ફિટિંગ, આ બધું જ રિપેરિંગ થશે. એક પણ ટોયલેટની અંદર નળ લીકેજ કે તૂટેલું દરવાજો ક્યાંય પણ નહીં રહે. અને પછી જવાબદાર અધિકારી જ્યારે રાઉન્ડ મારશે તો જે તે જવાબદાર અધિકારીની જ જવાબદારી રહેશે. આ ફિક્સની વાત છે. આ એક દિવસ માટે કામ કરતા નથી. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે પહેલે જ દિવસેથી જ્યારે એને સ્વચ્છ, દરેક સિવિલ અને હોસ્પિટલો સ્વચ્છ હોવી જોઈએ, આ એક મંત્રથી આપણે સૌ એક ટીમના ભાગરૂપે બનીને આપણે કામગીરી કરી રહ્યા છીએ. ઇન્ફેક્શન એ આવનારા સમયમાં દર્દીના ઓપરેશન પછી એટલું સરસ ક્લીન હોસ્પિટલ હોવી જોઈએ કે ઇન્ફેક્શન પણ એમને લાગે નહીં. એના પ્રમાણમાં એ જે રિપેરિંગ, ઓટીથી લઈને એની આજુબાજુમાં પીવાના પાણીથી લઈને બધી જ બાબતોમાં આ સ્વચ્છતા. આજે તો આપણે એક દિવસ અત્યારે કાર્યક્રમ કરીએ, પણ છેલ્લા 3 મહિનાથી તૈયારી કરીને 3 થી 4 તો મારા સચિવશ્રી અને કમિશનરશ્રીએ દરેક વિભાગ સાથે ડાયરેક્ટ લાઈવ મિટિંગ કરીને એમને સૂચના આપી છે. અને આ સૂચના દ્વારા દરેકને છૂટ આપી, ફ્રી હેન્ડ આપ્યા, તમે કરો, જે તોડીને નિકાલી દેવાનું એ નિકાલી દો. કોઈ જરૂરિયાત નથી બહુ લાંબા રિપોર્ટ કરવાની, લાંબુ લખવાની. તો આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને ભારતના દેશના વડાપ્રધાન બન્યા છે અને એના 12 વર્ષ થયા છે આજે, અને 12 વર્ષ ઉજવી રહ્યા છીએ. ત્યારે આ સમગ્ર કાર્યક્રમ સાહેબને આપણે એટલા માટે ગિફ્ટ કરી, આમ તો ગિફ્ટ જ કહેવાય. એમને શું ગમે છે? એમને બીજી કોઈ વ્યક્તિ સરસ રીતે રહે, એક સમૂહ, એક દિશામાં આગળ, વસુદેવ કુટુંબકમની ભાવનાથી જ્યારે આ પ્રયોગો થતા હોય ત્યારે આ પ્રયોગ નથી, આ વાસ્તવિકતા છે. આ ઇતિહાસ પણ નથી બન્યો. ડેઇલી રૂટીન વર્ક પછી આ જ પદ્ધતિથી રહેશે. 7 દિવસમાં આપણે સમય નિર્ધારિત કર્યો છે, કટ ઓફ ડેટ કર્યું છે. પછી કાયમિક માટે આ સ્વચ્છતા અભિયાન હંમેશના માટે આપણી હોસ્પિટલમાં રહેશે. મારો આરોગ્ય પરિવાર એક દિશામાં એક ડગલું આગળ વધે તો 12,000 સેન્ટરનો તમામ પરિવાર એક દિશામાં, તો આપણે 12,000 ડગલા રોજના આગળ ચાલીએ છીએ બીજા કરતા. બસ આ જ મન સ્વચ્છ, શરીર સ્વચ્છ, મારું આરોગ્ય ભવન સ્વચ્છ, આ સ્વચ્છતા જ આપને શ્રેષ્ઠ બનાવશે. આપણું ગુજરાતની અંદર ઘણી બધી સારી સિદ્ધિઓ છે. પરમદાડે 3 દિવસ પહેલાં હું દિલ્હી ગયો તો આદરણીય નંદાજીએ દરેક રાજ્યના આરોગ્ય મંત્રીઓને બોલાવ્યા હતા અને ત્યાં બધી વાત. તો આપણી અનેક પ્રવૃત્તિ, અનેક કામગીરી ખૂબ સારી છે. બસ માઇક્રો લેવલની આપણે સ્વચ્છ પહેલું કરી નાખીએ. એકથી ઉપરથી લઈને નીચેના પ્યુન સુધી દરેક વ્યક્તિ પોતાનું સમજીને જ્યારે કરશે ત્યારે મને આશા છે કે મારે દરેક પીએચસી, સીએચસી સેન્ટરમાં અમે જઈએ ત્યાં અમને નમન કરવાનું મન થાય, એમને બિરદાવવાનું મન થાય. અમારે ક્યાંય એક્શન લેવાના જરૂર છે જ નહીં અને હવે છે જ પણ નહીં. તો આપ સૌ પરિવારની ભાવનાથી ગુજરાતના અંત્યોદય સુધી ગરીબમાં ગરીબ માણસને બચાવવા માટેનો જે પ્રયાસ કર્યો છે એ ડૉક્ટર ડે 12 વર્ષ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શરૂ છે. અત્યારે પૂર્ણ થયા છે 12 વર્ષ અને આગળ હજી શરૂ છે. ત્યારે એમના એ પવિત્ર યજ્ઞની અંદર સ્વચ્છતાનો એ સૌથી ગમતો વિષય સાહેબનો છે. વિષય એટલા માટે છે, એથી ભારત અને આપણું ગુજરાત, આપણું ઘર, આપણું આંગણું, આપણી સોસાયટી બધું સ્વચ્છ રહે એ આપને ગમે છે. આપ સૌને શુભેચ્છા પાઠવું છું. ટીમ આરોગ્ય, મારી આખી ટીમે જે આ મહેનત કરી છે અને આ એક અભિયાનને સાચા અર્થમાં અભિયાન સ્વરૂપે નહીં પણ એક હાર્ટલી
આ કામગીરી થઈ રહ્યું છે એમને પણ હું વંદન કરું છું. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ.